નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, જે માણસને શિક્ષણ પહેલાં છે ને સંસ્કારની, વ્યાપાર પહેલાં વ્યવહારની અને ભગવાન પહેલાં માતા પિતાના મહત્ત્વની ખબર પડી જાય ને, એ વ્યક્તિના જિંદગીમાં કોઈ દિવસ મુશ્કેલી આવતી નથી. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આઈ લવ ગુજરાતી એનું કારણ છે કે ગુજરાતીઓને આ ત્રણેય બાબતમાં કાંઈ કહેવું પડે નહીં, અને એટલા માટે ગુજરાતીઓના આઈડિયાઝનો હું કાયલ છું. તો આવી એક સરસ મજાની ગુજરાતી રેસીપી તમારા માટે લઈને આવી ગયા છીએ, જે ઉનાળામાં ખાવાની ખૂબ મજા આવે છે, પ્રવાસમાં જાઓ તો લઈ જવાની ખૂબ મજા આવે છે, જેને ફ્રીજમાં 2 દિવસ રાખી દો તો એને કાંઈ થતું નથી. સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં બેયમાં આ ચાલે છે અને 5 જ મિનિટમાં બની જાય છે. આનું નામ છે આલુ મટર સેન્ડવિચ, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. પણ આ કેવી રીતે બનશે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ઝડપથી એને પૂછી લઈએ અને શરૂ કરીએ. અંબા બાપારું અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આલુ મટર સેન્ડવિચ બનાવવાની છે. એના માટે જો આ 4 નંગ મીડિયમ સાઇઝના બટેટા મેં બાફી લીધા છે. આ 100 ગ્રામ વટાણા ને 4 બટેટા એને બાફીને તૈયાર રાખ્યા છે, એટલે ઝડપથી થઈ જાય. આપણે આમ તો ઝડપથી જ બનતી રેસીપી છે. ના 1 કલાક પહેલાં અમે મરચાં ચટણી માટેના ગરમ પાણીમાં પલાળી દીધા છે. હવે સૌથી પહેલાં આપણે છે ને ગ્રીન ચટણી કરી લઈશું. એના માટે 1 બાઉલ કોથમીર, અડધું બાઉલ ફોદીનો, 2 તીખા મરચાં, 1 આ કેરી ને 2 ચમચી સિંગદાણા. બાકી જરૂરિયાત પ્રમાણે નમકને આપણે એડ કરશું. એમાં સૌથી પહેલાં આપણે સિંગદાણા, તમને તીખાશ ગમતી હોય એ પ્રમાણે તીખા મરચાં એડ કરવાના છે. એમાં આ 1 નંગ કેરી એડ કરશું. એને આપણે આ છાલ ઉતારી. સાહેબ, સિઝન પ્રમાણે કેરીની ચટણી થાય છે. કેરીની ચટણી મસ્ત, આ કેરીને ટેસ્ટ આવે છે આ ચટણીમાં. અને આની બદલે આપણે લીંબુ નાખી શકીએ ને લીંબુ ખટાશ નાખી શકાય. આ તો અત્યારે કેરીની સિઝન છે ને, એટલે કેરીવાળી સરસ આવે છે. ઓલી કેરીવાળી સરસ લાગે છે ચટણી, એટલા માટે. ફોદીનો અને કેરી મિક્સ થાય ને એનો સ્વાદ વધારે સરસ આવે છે. સિઝનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. લાલ મરચાં પણ અમે કાશ્મીરી લીધા છે. અત્યારે સિઝનમાં કાશ્મીરી મરચાં મળે છે, તો આવી ગયા. અને આની ચટણી એકદમ મોડી થાય છે, એટલે ખાવાની ખૂબ મજા આવે છે. બાળકો પણ ખાઈ શકે છે અને અમારા બા પણ ખાઈ શકે એવી મોરી થાય છે. મોરી થાય. આ પહેલાં આ વસ્તુ આપણે પહેલાં કરી લઈશું ક્રશ. ઓકે. સિંગદાણા ને કેરી મરચાં બધું. ચાલો, આ બધું આપણું ક્રશ થઈ ગયું છે. છે ને ધોઈને તૈયાર. 2-3 પાણીએ ધોવું જ પડે. આ બધી ફોદીનો, કોથમીર, બધી ભાજી માટી બહુ જ હોય એમાં, એટલા માટે. એટલે તો આપણે ઘરનો આગ્રહ રાખીએ છીએ. પછી નમક સ્વાદ અનુસાર. આ તો જોઈએ મારે, આના વગર નો ચાલે હો ભાઈ. ચાલે. આવતી જાતી પણ જોઈ ખરી. હવે આ બધું સરસ ક્રશ કરી લેશું. વાહ, કેરી વાળી આપણી ચટણી તૈયાર છે. ગ્રીન ચટણી ઓકે. કાઢી લેશું. પછી આપણે રેડ ચટણી બનાવીએ. ચાલો, આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે રેડ ચટણી તૈયાર કરશું. મરચાં જે આપણે ગરમ પાણી પલાળ્યા હતા ને એને એડ કરી દઈશું. પાણી નિતારી. કલર છે જોવો તમે, બેસ્ટ. મસ્ત સુગંધ સરસ આવે છે. અને તમારી જાણ ખાતર કહી દઉં, આ ગ્રીન ચટણી ચાખવાનો મને મોકો મળી ગયો છે સાહેબ. અફલાતૂન મસ્ત થઈ છે. તમારી હાજરીમાં ઓછું બનતું હોય ને બધું, એટલા માટે. હવે આમાં આપણે રેડ ચટણીમાં આ 1 ઇંચ આદુનો ટુકડો, 7-8 કળી લસણની આવશે. ઓકે. બારીક કરીએ તો અંદર સરસ મિક્સ થઈ જાય ચટણીમાં, એટલા માટે. તમને લસણનો ટેસ્ટ વધારે ગમતો હોય તો એડ કરી શકાય છે. તમારી શ્રદ્ધા અનુસાર ગાર્લિક. આ છે નમક સ્વાદ અનુસાર. આ છે આખું જીરું. આ ખાસ એડ કરું, આનાથી ચટણીનો ટેસ્ટ ફરી જાય છે, એકદમ બમણો થાય છે. આને આપણે એકદમ બારીક પીસી લેવાનું છે. રેડ ચટણી પણ રેડી છે. કલર જોઈને ખાવાનું મન થઈ જાય ને. અરે ભાઈ, પ્યોર રેડ, રિયલી રેડ, મસ્ત અને એકદમ મોડી હોય સાહેબ. તમારી સાથે વાતો કરતા કરતા 2 જાતની ચટણી રેડી થઈ ગઈ. એકદમ બારીક જ પીસવાની, એટલે સરસ ટેસ્ટ આવે ચટણીનો આપણે સેન્ડવિચમાં.
ગ્રીન એન્ડ રેડ. બસ આ ચટણી થઈ ગઈ પછી સેન્ડવિચ બનતા તો કઈ વાર જ નથી લાગતી. નથી લાગતી ફટાફટ થઈ જાય. અમારે ત્યાં રેગ્યુલર બને જ છે અને ખાવાની ખૂબ મજા આવે છે. બધાયની આંગળી એકી સાથે ઊંચી થઈ જાય. કારણ કે પપ્પાને અમારે અને ભાઈને છે ને રેડ ચટણી ભાવે, ગ્રીન ચટણીમાં અમે બધાય, એટલે બધાયનું કામ તમામ થઈ જાય. જેમ ભજીયામાં કોઈ ના ન પાડે ને મામાય કોઈ ના ન પાડે. ના ન પાડે હો. આપણી બે ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આ બટેટા આપણા ઠંડા થઈ ગયા છે અને આ રીતે આપણે છે ને એકદમ સ્મૂથ થાય ને એટલા માટે આ રીતે ખમણી લેશું, એટલે જરાય બટેટાના ગાંઠા ન રહે, એકદમ સ્મૂથ તૈયાર થાય એટલા માટે. બેટર જોવો સાહેબ તમે. આપણું સ્ટફિંગ છે ને એક સરખું તૈયાર થાય એટલા માટે. અને તમને જાજી મહેનત ન પડે, ઇઝીલી થઈ જાય. ઈઝી થઈ જાય. બટેટા બને ને તો થોડાક વહેલા બાફીને ઠંડા પાડી દેવાના એટલે સરસ થાય આપણું. સાહેબ ઈ જે આ લચ્છા નીકળે ને બટેટાના, અદ્ભુત લાગે. ફાઇનલી આપણા બટેટા બધા મેશ થઈ ગયા છે. 2 મિનિટ થાય. ચાલો આપણા બટેટા રેડી થઈ ગયા છે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું સેન્ડવિચ માટે. આપણે સ્ટફિંગ બનાવવા માટે પેન ગરમ કરવા મૂકી દીધું છે. એમાં સૌથી પહેલાં આવશે આપણે 1 પાવડું તેલ. ગેસ મીડિયમ રાખવાનો છે. આ છે બટર. તેલ ને બટર આપણે 2 એડ કરશું. આનાથી સેન્ડવિચનો ટેસ્ટ વધારે સારો આવે છે, એટલે તેલ ને બટર 2 આપણે સ્ટફિંગમાં વઘારમાં લેવાનું છે. ગરમ થઈ ગયું છે આપણું. એમાં આવશે અડધી ચમચી જીરું. જીરું છે ને સેજ ગુલાબી થવા દેવાનું. જીરું ગુલાબી થઈ ગયું છે. હવે એમાં જ આપણે બધા મસાલા એડ કરશું. અડધી ચમચી હળદર, આ છે ધાણા જીરું પાવડર 1.5 ચમચી, આ છે લાલ મરચું પાવડર 1.5 ચમચી, આ છે નમક સ્વાદ અનુસાર. તેલ ને બટરમાં આને છે ને સરસ મિક્સ કરી લેવાનું છે. ગેસ સ્લો રાખવાનો છે. મસાલા દાજે આ બધું સતળાઈ ગયું છે. હવે આમાં છે ને આપણે 2 ચમચી પાણી એડ કરવાનું. બધું સ્લો ગેસે જ કરવાનું છે. હવે એમાં આવશે આપણા વટાણા બાફેલા. થઈ ગયા છે ને ગેસ સાવ સ્લો જ રાખવાનું છે, એટલે આપણું બધું આ દાજે નહીં, સ્લો ગેસે કરવાનું છે. વટાણાને છે ને આ રીતે થોડાક મેશ કરી નાખવાના. એક સરખું છે ને સ્મૂથ આપણું સ્ટફિંગ તૈયાર થાય એટલા માટે. આ વટાણા થઈ ગયા છે આપણે. હવે આમાં આપણે આ બટેટા એડ કરી દઈશું. બટેટા, પછી આ છે 1 ચમચી ગરમ મસાલો, આ 1 ચમચી ચાટ મસાલો. આપણે જેટલા બટેટાનું હોય એ પ્રમાણે. અત્યારે આટલામાં 2 ચમચી જોશે. આ અડધા લીંબુનો રસ આવશે. હવે આપણે આમાં બધું એડ થઈ ગયું છે. હવે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. આખો કલર ચેન્જ થઈ જશે આપણે સ્ટફિંગ. આપણા મસાલા અને બટેટા અને જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આ બધું પાણી એકદમ એમાં શોષાઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલો સ્મૂથ મસાલો તૈયાર થયો છે અને અફલાતું નો ભાઈ. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. આપણો મસાલો રેડી થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે ચાલો હવે સેન્ડવિચ માટેની તૈયારી કરશું આપણે. ચાલો હવે આપણે સેન્ડવિચ તૈયાર કરી લઈશું. સૌથી પહેલાં છે ને આ રીતે બ્રેડ લઈ લઈશું. પહેલાં આવશે બટર. ભાઈ મસ્કા પાલિશ ચાલુ થઈ ગયા. મસ્કા પાલિશ તો કરવા પડે ને ક્યારેક, તો પછી નાના મોટા બધાને મજા આવે. આ વસ્તુ એવી છે ને બહારગામ જવું હોય ને એ તમે લઈ જઈ શકો, કારણ કે આમાં આપણે લસણ ડુંગળી કે એવું કાંઈ એડ કરતા નથી. એટલે ફ્રીજમાં રાખી દે એટલે આપણે પિકનિકમાં કે જવું હોય તો આપણે લઈ જઈ શકીએ. અને બનાવીને ફ્રીજમાં રાખી દીધો હોય તો સવારના સાંજના ગમે ત્યારે બનાવવું હોય તો બનાવી શકાય. બનાવી શકાય. ચટણીનો ટેસ્ટ તમને ગમતો એ પ્રમાણે એડ કરવાની છે. આખી બ્રેડમાં આ રીતે છે ને સ્પ્રિંકલ કરી લેવાનું, એટલે બધે ટેસ્ટ આવે સરસ. ત્યારે છે ને આખા ઘરમાં છે ને સુગંધ શેની આવે છે ખબર છે? આ રેડ ચટણી. તો ભાઈ અત્યારે એનો જમાનો છે, ત્યારે એની સિઝન છે. ચટણી લગાવાઈ ગઈ છે. સ્ટફિંગ એકદમ ઠંડુ થવા દેવાનું ને ચટણી છે ને આવી થીક જ લેવાની છે. બ્રેડ છે ને આપણી પોચી પડી છે. સાહેબ બટરની ગોળે માખણની જેમ ચાકાથી તો લગાડવું પડે છે, એટલું સ્મૂથ થયું છે. આ રીતે છે ને ઇવનલી એકદમ સ્પ્રેડ કરી દેવાનું છે. ભાઈ જોઈને ખાવાનું મન થઈ જાય ને એવું મસ્ત લાગે છે અને સુગંધ અદ્ભુત આવે છે. હવે આવશે એમાં આપણે બ્રેડ છે ને એના ઉપર રાખી દેવાની છે.
આ રીતે છે ને કટ કરી લેવાનું છે. પ્લેટમાં લઈ લઈશું. ચાલો આપણે કટિંગ થઈ ગયું છે. હવે આ રીતે પ્લેટમાં લઈ એની ઉપર આવશે આ બારીક સેવ. આ છે ચાટ મસાલો. આનાથી થોડોક વધારે ચટપટું લાગે એટલા માટે. આનાથી તો બધાને મજા જ આવે છે. આ રેડી છે આપણી આલુ મટર સેન્ડવીચ. હવે એક બીજું ઓપ્શન પણ છે, એ તમને હું કરીને બતાવી દઉં. મૂકી દેશું. ચાલો આ તમને બીજી રીતે સેન્ડવીચ બતાવું છું. એમાં એ જ રીતે પહેલાં બટર લગાવી દેવાનું છે. બટર છે ને ગરમી છે એટલે મેલ્ટ થવા માંડ્યું છે. આ આવી ગઈ આપણી ગ્રીન ચટણી, રેડ ચટણી. ગ્રીન ચટણી આપણી લગાવાઈ ગઈ છે. આ રેડ ચટણી આ રીતે સ્પ્રિંકલ કરી દેવાની છે. હવે એમાં આપણું આવી ગયું સ્ટફિંગ. એકદમ ઇઝીલી થઈ જાય કા પારું? બધું તૈયાર હોય તો તમે એમને કોકને તૈયાર કરવા કહો તો એ કરી લે જાતે. આપણું સ્ટફિંગ લગાવાઈ ગયું છે. હવે ઉપર આવશે આ ચાટ મસાલો થોડો. હવે આપણે આ છે ને તવો આપણો ગરમ કરવા મૂકી દઈશું. બાળકોને મજા આવે ને એના માટે આ એક નવું ઓપ્શન છે. આ છે ચીઝ. આની ફરમાઈશ છે ને તારી દીકરીઓ જ કરશે. એ જ કરશે, એ વાત સાચી. પીયું કશું આ તમારા માટે જો દીકુ. હવે એની ઉપર આ બીજી આપણે બ્રેડ તૈયાર કરી છે ને એ માથે કરી દેવાની છે. આપણો તવો ગરમ થઈ ગયો છે. ઉપરથી છે ને આ રીતે બટર લગાવી દેવાનું એટલે સરસ આપણી ક્રિસ્પી શેકાય બટરવાળી. હવે આપણો આ તવો ગરમ થઈ ગયો છે. એમાં આ રીતે મૂકી દેવાની છે. આ રીતે કરવાથી ઇવનલી ક્રિસ્પી થાય. ક્રિસ્પી થાય. ગેસ લો જ રાખવાનો એટલે સરસ થાય આપણે. આ સાઈડ આપણી સરસ કડક થઈ ગઈ છે. હવે સાઈડ આપણે ચેન્જ કરી નાખશું. સાહેબ તમારે ત્યાં ટોસ્ટર ન હોય કે સેન્ડવિચ મશીન ન હોય, કોઈ પણ વસ્તુ ન હોય ને બહાર ગયા હોય તો સાહેબ ક્યાંથી હોય? કઈ હારે થોડું ટોસ્ટર લેતું જવાય સાહેબ. એના માટેની આ મસ્ત વસ્તુ છે. બાળકોને ટિફિન બોક્સમાં દઈ દો. રેડી છે આપણી આલુ મટર સેન્ડવિચ. ચાલો આ છે આપણી બીજું ઓપ્શન સેન્ડવિચમાં. ફાઇનલી રેડી છે આપણી અમદાવાદની ફેમસ એવી આલુ મટર સેન્ડવિચ. 2 પ્રકારની જે ઝડપથી બની જાય છે ભાઈ. બની જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. સાહેબ સેન્ડવિચના 2 વર્ઝન હાજર છે આલુ મટર સેન્ડવિચના. આ છે અમદાવાદની ફેમસ આલુ મટર સેન્ડવિચ જે લોકોને ખૂબ ભાવે છે ને પાગલ બનાવે છે. અને એમાં ને એમાં આ છે બાળકોની ફેવરિટ ટોસ્ટર સેન્ડવિચ, ટોસ્ટર વગરની. આશા રાખી છીએ કે આજની આ 2 રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા 1 મિનિટ આશા રાખી છીએ કે આપણા જીવનમાં સમય જ્યારે ન્યાય કરે છે ને ત્યારે સાક્ષીની જરૂર નથી રહેતી. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.